વેલકમ બેક। એએમટીએસના અકસ્માત અંગે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ એએમટીએસ તંત્ર હરકતમાં આવ્યું। અમદાવાદમાં શરૂ કરાયો મેડિકલ કેમ્પ। એએમટીએસના ડ્રાઈવર કંડક્ટરના હેલ્થ ચેકઅપ શરૂ કરાયા। લાલ દરવાજા એએમટીએસ ટર્મિનલ પર મેડિકલ કેમ્પ શરૂ કરાયો। સવારે ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ હવે તેની અસર પણ શરૂ થઈ ગઈ છે। ઘણી વખત એવું બનતું હોય છે કે એએમટીએસની બેફામ દોડતી બસો નાગરિકોના જીવ લઈ લેતી હોય છે। ડ્રાઈવરોને લઈને પણ અનેક વખત સવાલો ઉઠ્યા છે અને એવામાં હવે આ મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદની એએમટીએસ બસ જાણે યમદૂત બની હોય તે પ્રકારની રસ્તાઓ ઉપર ફરી રહી છે। ત્યાં ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે રીતે ગઈ રાતે જે ઘટના બની બોપલની અંદર કે એએમટીએસ ડ્રાઈવર દ્વારા જે બસ છે તે રહેઠાણ વિસ્તાર છે તેમાં ઘુસાડી દેવામાં આવ્યો, તેના કારણે અનેક લોકોના જીવ છે તાળવે ચોંટાયા। ન્યૂઝ 18 અહેવાલ પોતાની જવાબદારી નિભાવીને ચલાવ્યું, ત્યારબાદ તાબડતોબ છે મહાનગરપાલિકાનું જે તંત્ર છે, આરોગ્ય વિભાગ હોય કે એએમટીએસનું આરોગ્ય વિભાગ છે તે જાગે છે અને જોઈ શકો છો કે મેડિકલ હેલ્થ કેમ્પ છે તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે। તમામ જે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે તેનું મેડિકલ હેલ્થ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે એએમસીની જે આરોગ્ય વિભાગની ટીમો છે તે પહોંચી ગઈ છે અને મુખ્ય જે લાલ દરવાજા છે ત્યાં મેડિકલ કેમ્પ છે મૂકી દેવામાં આવ્યો છે। કારણ કે જે રીતે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ડ્રાઈવરો છે તે ટ્રેસમાં કામ કરતા હોય છે, સાથે જ અનેક લોકોને એ પણ ઘટનાઓ સામે આવતી હતી કે નશામાં પણ ડ્રાઈવરો ચલાવતા હોય છે, પરંતુ આજે જે ઘટના સામે જે રીતે એએમટીએસનો દાવો છે કે જે ડ્રાઈવર છે તેને વધુ પડતી હીટ છે, ગરમી લાગને કારણે તે પ્રકારની ઘટના છે તે બની છે। આ દ્રશ્યોની અંદર કે કઈ રીતે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે તેમાં તમામના મેડિકલ ચેકઅપ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને તાબડતોબ, કારણ કે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે કઈ રીતે જે ડ્રાઈવરો છે એ ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે, ક્યાંક તેના આરોગ્ય ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા, ત્યારે તેના આરોગ્યના ચેકઅપ માટે એ આ ટીમો છે તે હાલ અહીં ખડે પગે કરી દેવામાં છે। ન્યૂઝ 18 પોતાની જવાબદારી નિભાવી આ સવાલ ઉભા કર્યા હતા, તેના જ કારણે આખો મેડિકલ કેમ્પ છે આ જોવા મળી રહ્યો છે અને સાથે જ તેને લઈને તપાસનો પણ આદેશ અહીં અપાયા છે। ત્યાં જોવાનું રહે છે કે જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે શું કાર્યવાહી થાય છે અને સાથે જ જે ઘટના બની છે તેમાં શું તપાસમાં આવે છે। કારણ કે જે કહેવાય રહ્યું છે કે ડ્રાઈવરને ગરમી લાગી હતી, પરંતુ તેમ છતાં પણ વિડીયો યાર હતો કે તેને દારૂ પણ પીધો હોય તે પ્રકારની પણ વાત છે। ત્યારે જોવાનું તપાસમાં શું સામે છે, પરંતુ હાલ એ ચોક્કસ કહી શકાય કે અહેવાલનો મોટો પડઘો પડે છે, તેના કારણે જ મેડિકલ કેમ્પ છે તાબડતોબ છે તે ઊભો કરી દેવામાં આવ્યો છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદમાં એએમટીએસના અકસ્માત અંગેના અહેવાલમાં એએમટીએસ હરકતમાં આવ્યું છે। એએમટીએસના કોલ ઓપરેટર અને પ્રવાસી વચ્ચેના સંવાદની ઓડિયો ક્લિપ અંગેના અહેવાલ બાદ એએમટીએસ તંત્રએ પગલાં લીધા। કોલ ઓપરેટર ભરત નામનો વ્યક્તિ હોવાનું ખુલ્યું। જે બસનો અકસ્માત થયો હતો તે બસ ટાંક પ્રાઇવેટ લિમિટેડની હતી અને તેનો માલિક યશવંત ટાંક હતો। ન્યૂઝ 18ના અહેવાલ બાદ એએમટીએસે કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી, સાથે જ પેનલ્ટીની પણ તાકીદ કરાઈ છે। હાલમાં બસનો ચાલક બિહારીલાલ હોસ્પિટલમાં દાખલ છે। ગત મોડી રાતે ફરી વખત એએમટીએસ છે બેફામ થઈ હતી ને જે એએમટીએસ જે ચાલક છે તેના દ્વારા કંટ્રોલ ગુમાવતા રેસિડેન્ટ વિસ્તારની અંદર એએમટીએસ બસ ઘૂસી ગઈ છે। ત્યારે અનેક સવાલો ઊભા થયા। જોડાયા છે એએમટીએસના ડેપ્યુટી મેનેજર RL પાંડે। પાંડે સાહેબ, ગઈકાલની જે ઘટના આવી, પહેલાં એ ઘટના શું હતી, આપને કઈ રીતે કોલ મળ્યો અને આપણા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે? ગઈકાલની ઘટના જે બની છે એ બાબત આપણને 7:50 આશરે 7:50નું ઇન્સિડન્ટ છે। એ વખત આપણને જે માહિતી મળી, ડ્રાઈવર કે ગરમીના લીધે એટલી ગરમીમાં ગાડી ચલાવવાના કારણે આનો બ્લડ પ્રેશર એટલું વધી ગયો હતો, એ ગાડી ધીરે ધીરે જે આપણે વકીલ બ્રિજના નીચે મેટ્રો છે અને આગળ ગાડી જતી રહી ઓર અને બહુ સાચવીને ગાડી ધીરે ધીરે જે ગલી મેં એ ગાડી લઈ ગયો। હું ત્યાંનું સ્થાનિક છું તો મને ખબર છે એ ગાડી ઉપર, એ રોડ ઉપર પેદલ ચાલવા બી અઘરું છે। એ શાંતિથી દરેકને સાચવીને અને ત્યાં સ્થાનિક અમારા જૂના ડ્રાઈવરો છે, એ જૂના ડ્રાઈવરે બી એવું કીધું કે એ ભાઈ તબિયત ખરાબ થવાને કારણે જે છે એ બનાવ બન્યો છે ઓર તરત પોલીસવાળાએ અને 108 મેં બેસાડીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે ડ્રાઈવરને ઓર અત્યારે બી એ ડ્રાઈવર ત્યાં જે છે બરાબર આઈસીયુમાં છે। કેમ્પ બી રાખ્યો છે લાલ દરવાજા ખાતે, જેમાં અત્યાર સુધી 180 ડ્રાઈવરો કંડક્ટરોને અમે બતાવ્યું છે કે ભાઈ બીપી की તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, એ બધાને અમે સુધારવા માટે સમય સમય પર નવા નવતર પ્રયોગ કરતા રહીએ છીએ। ભવિષ્યમાં આવી ઘટના તેના માટે જવાબદારી એએમટીએસ લેશે? રોડ ઉપરની ઘટનાઓ છે
બરાબર જવાબદારી એએમટીએસ લેશે, લેકિન આના ઉપરાંત અમે મેક્સિમમ પગલાં જે લેવાના હોય એ લેવા માટે એએમટીએસ તત્પર તૈયાર. કહેવાય કે ડેપ્યુટી મેનેજર તો કહી રહ્યા છે કે પગલાં લેવામાં આવશે અને સાથે જ જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી પણ છે એએમટીએસ તંત્ર અહીં કરવા જરૂર છે. પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કેમ બેફામ ડ્રાઈવરો છે, એએમટીએસ બસ કેમ યમદૂત બની છે અને કઈ રીતે આ પ્રકારની ઘટનાઓ છે પ્રતિદિન વધી રહી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. દાહોદના સીમડિયા બુઝર્ગ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ખેતરમાં કામ કરતા યુવક પર દીપડાએ હુમલો કરી દીધો. ગરબાડાના સીમડિયા બુઝર્ગ ગામમાં દીપડાની દહેશત વર્તાઈ રહી છે. હુમલાખોર દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મૂક્યા છે. દીપડાને પકડવા માટેની માંગ ઉઠી રહી છે, કારણ કે ગામ લોકો ઘરથી બહાર નીકળવા પણ ભય અને ડરનો સામનો કરી રહ્યા છે. ખેતરમાં કામ કરતા એક યુવક પર દીપડાએ હુમલો કરી દીધો અને ત્યારબાદ તે ઇજાગ્રસ્ત થયો. હવે ગામ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને સતત વન વિભાગને પણ ટેક્સટાઇલ માર્કેટને મરાયેલા સીલ મુદ્દે હોબાળો. વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. વડોદરાના અલમાસ માર્કેટમાં વેપારીઓએ મચાવ્યો હોબાળો. સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સાથે વેપારીએ કરી તકરાર. વેપારીઓએ પોલીસની હાજરીમાં 2 કલાક બજાર માથે લીધું. વડોદરામાં વેપારીઓએ 15 દિવસ સ્વૈચ્છિક બંધ રાખવા કમિશનરને આપી બાહેધરી. વેપારીઓની બાહેધરી બાદ સીલિંગની પ્રક્રિયા રોકી દેવાઈ. મદાર માર્કેટમાં પણ વિરોધ થતા પાલિકાની ટીમ લીલા તોરણે પાછી વળી. નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકતા વડોદરાના દુકાનદારોમાં રોષ. નર્મદા મહી નદી કાંઠા 23 સ્થળો પર પ્રતિબંધ મૂકતા વિવાદ. નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકતા દુકાનદારોને લાખનું નુકસાન. રેતી ખનનનો ધંધો બંધ કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ રહી હોવાનો વેપારીઓનો આક્ષેપ. રેતી ખનનથી પડેલા મોટા ભૂવાને લીધે લોકો નદીમાં ડૂબતા હોવાનો વેપારીઓનો દાવો. ખનન માફિયાઓને બદલે વેપારીઓ અને સહેલાણીઓ પર તવાઈ કેમ તેવા સવાલ ઉઠ્યા. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની વિવાદિત પોસ્ટથી ગરમાયું રાજકારણ. ગમે તેટલું સારું કામ કરો, કેટલાને કંઈ પડી નથી તેવું લખાણ લખ્યું. નવો રોડ શ્વાન બગાડતા હોય તેવી તસવીર પણ શેર કરી વિવાદ વકરતા રત્નાકરે પોસ્ટ છટાવી. સુરતના નવાપરા જેડીસીમાં કામદારો રસ્તા પર ઉતર્યા. એક કામદારનું મોત થતા વળતર મુદ્દે હોબાળો. આકસ્મિક બનાવમાં સંચાલકો જવાબદારીથી હાથ ખંખેરી લેતા હોવાના આક્ષેપ. પોલીસ સ્થળ પર દોડી મામલો થાળે પાડ્યો. ઉપલેટા પંથકમાં રેતીની લીઝ બાબતે થઈ મારામારી. 40 જેટલા શખ્સોએ મહિલાઓ સાથે કરી મારામારી. ધારદાર વસ્તુઓથી માર મારતા ઇજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ. ઉપલેટાના નીલાખા ગામની મહિલાઓએ ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી. વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ડાંગના કલમવિહીર ગામના લોકો કૂવાનું દૂષિત પાણી પીવા મજબૂર. 2 મહિનામાં અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. જાડી ચામડીના અધિકારીઓને નથી ગ્રામજનોની ચિંતા. રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ, તેને લઈને ઉઠ્યા સવાલ. સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર નર્મદા કેનાલ પાસેના પુલ પર પડ્યું ફરી ગાબડું. દુધરેજ ગામ પાસે પુલ પર સતત 4થી વખત ગાબડું પડ્યું. ગાબડાને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો. ગાબડાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. સુરતમાં સીલ હોવા છતાં બંધ ઓરડામાં ચાલતું ટ્યુશન ક્લાસીસ ઝડપાયું. રિઝન્ટ મોલની અંદર ચાલતા ક્લાસીસ પર તંત્રના દરોડા. એક જ ક્લાસમાં અંદાજે 150 વિદ્યાર્થીઓ ભર્યા. અગાઉ ફાયર સેફ્ટીના અભાવે ક્લાસીસ કર્યું હતું સીલ. રાજ્ય સરકારે 22 વર્ષે ફાળવેલા કોમ્પ્યુટરમાં જરૂરી સોફ્ટવેરનો અભાવ. રાજ્યની 4500 શાળાઓમાં કરાઈ કોમ્પ્યુટરની ફાળવણી. સિસ્ટમ અપડેટનો ખર્ચ સરકાર આપે તેવી શાળા સંચાલક મંડળની માંગ. સિસ્ટમ અપડેટ નહીં કરાય તો કોમ્પ્યુટર શોભાના ગાંઠિયા સમાન. વર્ષોથી અંધારામાં રહેલા ડામરકા ગામમાં થયું અજવાળું. વર્ષોથી ગામમાં લાઇટ ન હોવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ રજૂ કર્યો હતો અહેવાલ. ન્યૂઝ 18ના અહેવાલ બાદ ડામરકા ગામમાં વીજ પુરવઠો પૂરો પાડવા તંત્ર જાગ્યું. ઘરે ઘરે મીટર લાગવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળાની સાથે સ્થાનિકોમાં ચહેરા પર સ્મિત પથરાયું. ગામ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. ડામરકા ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો અંત ન આવ્યો હતો.
નવસારીમાં બાયોફ્યુઅલ બનાવતી ફેક્ટરીનો વિરોધ, પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરતા સ્થાનિકોમાં રોષ. નાયબ મામલતદારે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ. બનાસકાંઠા લોકસભા બેઠકના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું અબાસણા ગામે ભવ્ય સ્વાગત કરાયું. ગેનીબેન ઠાકોરે જન્મભૂમિનું નમન કરી પિતાના આશીર્વાદ લીધા. ગ્રામજનોએ ગેનીબેન પર વાલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરઘસ કરાવી. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજના આગેવાનોનો માન્યો આભાર. ક્ષત્રિય સમાજનું ઋણ ઉતારવા ભવાની શક્તિ આપે તેવી વ્યક્ત કરી ભાવના. ગેનીબેને કહ્યું, મામેરા રૂપી ચુંદડી ઓઢાડી તમે મારી લાજ રાખી તે બદલ તમામ ક્ષત્રિય સમાજનો આભાર. ગેનીબેન ઠાકોરના નિવેદનથી સંગઠનમાં નારાજગી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેનીબેનના નિવેદનથી નારાજ. પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડ્યાની ગેનીબેને કરી હતી વાત. ભરતસિંહ વાઘેલાએ ગેનીબેનનું નિવેદન વખોડ્યું. ગેનીબેને સંગઠન સામે પ્રશ્નો કરતા મનીષ દોશીની પ્રતિક્રિયા. કહ્યું, ગેનીબેનનું નિવેદન તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પક્ષ વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરાશે. સક્રિયતાથી કામ કરનારને આગળ જવાની તક અપાશે. નીટની પરીક્ષાના પરિણામમાં કૌભાંડ થયાનો કોંગ્રેસનો આક્ષેપ. ગોધરામાં નીટ પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું હોવાની મનીષ દોશીએ લગાવ્યા આરોપ. શાળાના સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તપાસ રોકી દેવાઈ હોવાનું મનીષ દોશીનું નિવેદન. નીટ યુજી પરીક્ષાના પરિણામ પર કોંગ્રેસ નેતા કનૈયા કુમારે ભાજપ પર પ્રહાર કર્યા. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં યોગ્ય તપાસની માંગ કરી. નીટ પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓ ટોપ કરતા ઉઠ્યા સવાલ. રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના ન્યાય માટે કોંગ્રેસના ધરણા. ત્રિકોણબાગમાં આજથી 3 દિવસ માટે ધરણા બેઠા કોંગ્રેસના નેતા. ધરણા પ્રદર્શનમાં 300 લોકોને હાજર રહેવાની મંજૂરી. રાજકોટમાં આગકાંડ મામલે તપાસનો ધમધમાટ. વધુ 2 વ્યક્તિઓની ક્રાઇમ બ્રાન્ચે કરી પૂછપરછ. ગ્રેમ ઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટર ફીટ કરનારની પૂછપરછ. આગકાંડના સાક્ષી દક્ષ નામના બાળકની પણ પૂછપરછ. આગકાંડમાં એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ મોં ખોલ્યું. કહ્યું, ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલિશન રોક્યું. ભાજપના એક નહીં પરંતુ 3થી વધુ પદાધિકારીઓના નામ પૂછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું. રાજકોટ અગ્નિકાંડમાં ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીને આવશે તેડું. એસઆઈટી દ્વારા પૂછપરછ માટે કોર્પોરેટરને બોલાવાશે. અગ્નિકાંડમાં નીતિન રામાણી 1.5 લાખ લઈને ડિમોલિશન અટકાવવાનો આક્ષેપ. મોરબીમાં 2 ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો. 3 લેન્ડ ચીલ અને લેવલ અપ ગેમ ઝોન સામે ફરિયાદ. પરવાનગી અને સેફટી સાધનના અભાવે પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી. અમદાવાદમાં તંત્રની કામગીરીથી શાળાના સંચાલકો નારાજ. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તંત્રએ હાથ ધર્યું હતું ચેકિંગ. નિયમો વિરુદ્ધ જઈને નોટિસો આપવા શાળા સંચાલકોએ કર્યો વિરોધ.